બધા મજામાં? જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોને. અત્યારે જો આપણે કલેક્શન છે એટલે હું અત્યારે આજના વિડીયોમાં આપણે જો કલેક્શન જ કરવાનું છે, કેમ કે હું અત્યારે લાઠી બાજુ નીકળ્યો હતો. એટલે પહેલાં અહીંયા કેરાળાનું કલેક્શન હતું, પહેલાં એ કેરાળાનું કલેક્શન પતાવ્યું. હવે કેરાળા અને અકાળા, અહીંથી અકાળા રસ્તો જતો હતો ને એ રસ્તો મિત્રો આપણે કેરાળાનું કલેક્શન તો પતી ગયું છે. એટલે હવે આપણે અહીંથી અકાળા જઈએ, અકાળાનું પતાવી દઈએ, પછી ત્યાંથી લાઠી જવાનું છે. તો રસ્તામાં મસ્ત એવું સરોવર આવે છે, તો એ તમને બતાવું. અને મિત્રો આજનું વાતાવરણ જુઓ ને, બહુ ઠંડુ વાતાવરણ છે. પવન જ એટલો ઠંડો ઉપડ્યો છે ને એ વાત જવા. અત્યારે 11 વાગી રહ્યા છે ને તો એટલી ઠંડી વાય છે, કેમ કે ઠંડો પવન ઉપડ્યો છે. લાડવા જોવા તમે છે ને એટલે પવન જ એટલો ઠંડો છે આજે. મિત્રો આપણે નીકળીએ, કેમ કે મારે અકાળા મોડું થઈ જાય. પેલા નીકળીએ અકાળાનું કલેક્શન કરીને પછી તમને ત્યાંથી લાઠી વચ્ચે છે ને સરોવર આવે છે એ બતાવું તમને. આપણે કહીજો કન્ટિન્યુ બ્લોગમાં જઈએ. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે કલેક્શન તો પતાવી નાખ્યું. અત્યારે જો આપણે ક્યાં બેઠો છો ને કોમેન્ટ કરો, કેમ કે અત્યારે હું સરોવરના કિનારે બેઠો ભાઈ, એક નંબર વ્યૂ. અને મિત્રો આ સરોવર પહેલાં હું આવતો ને તે તો ભરેલો હતો, ત્યારે ખાલી થઈ કે ને ખબર તો ઉનાળામાં તો મને એમ હાવ સુકાઈ જતું છે, ત્યારે હાવ સરોવર ખાલી થઈ ગયું. તો અહીંયા જો આંકડા સારા છે ને, બેહીન વ્યૂ ને મજા આવે જોવાની. આખેલું ભરેલું હોય ને તો અત્યારે તો હાવ ખાલી પડ્યું છે. મેં કીધું ભરેલું છે, મેં તમને સારા સારા શોર્ટ દેખાડું, પણ ખાલી છે. શું કરવું? હા જો મિત્રો બતક કેવા તરે છે તો આમે તો આખું ટોળું છે. આ બધું થાવ બે જોડા. મિત્રો અહીંયા તો સાયો બહુ સારો છે, રેકર્ડ સાયો બહુ સારો દેખાણો. ઠેઠ ઓલા પણ નગી અને અહીંથી ઠેઠ થોડા આગળ નગી છે ને બાકડા નાખેલા છે, ત્યાં તો બેહીને છે ને સરોવરનો આનંદ માણી શકો. અને આ બાજુ કાંક વાવેલું છે, વાવેલું મને નથી, અહીંથી આગેથી કંઈ દેખાતું નથી. સાયો બહુ સારો છે ને, મને વિચાર આવે છે કે ટિફિન તો આપણી હારે જ છે, તો અહીંયા જ જમી લઈએ. તો બેંકે જઈને નથી જમવું, નહીં અહીંયા જમી લઈએ. તો હાલો ટિફિન લેતા આવીએ. હવે બે જોઈએ આજ છે ને આપણે પ્રાકૃતિક રીતે જમવું છે, પ્રાકૃતિક રીતે નહીં, એટલે આમ પ્રાકૃતિક ના સૌંદર્યમાં બેહું. શબ્દોમાં થોડુંક આડાવડું થાય છે, મેનેજ કરશું. હાલો ટિફિન લઈ લઈએ, બે જમવા. તો મિત્રો જો અત્યારે આપણે ટિફિન ખોલીને બે ગયા. ભીંડાનું શાક છે, ભૂંગળા અને રોટલી. અમારું કામ કાંક આવું જ છે, કેમ કે કલેક્શન હોય ને તો એ જમવાનું કાંઈ ઠેકાણા હોય નહીં. જોકે આજ જ મેં ટિફિન હારે લીધું, બાકી ટિફિન હારે હું ન લઉં. બાકી 4-5 કેટલા વાગે નક્કી ન હોય, પછી નાસ્તો જ કરવાનો હોય. અત્યારે ટિફિન હારે હતું ને, અહીંથી મસ્ત એવું જો વ્યૂ છે. અહીંથી સરોવર જોતું જોતું આપણે જમવાનું છે. અત્યારે જો મસ્ત એવું જમવા બેસી જઈએ. જમવામાં જો એવું વાંધું છે ભૂંગળાનું. તો હાલો જમી લઈએ, જમીને તમને મળું આગળ વ્લોગમાં. ત્યાં સુધી તમે સિનેમેટિક શોટ એન્જોય કરો. હા મિત્રો, આવી રીતે જમવાનું છે ને મજા જ કાંક અલગ છે. ટાઢો પવન હોય, મસ્ત એવો લીમડાનો છાંયો હોય અને આમું સરોવર હોય, જમવાની કાંઈક અલગ જ મજા આવે. આપણે હું જમી લઉં ને રોકમાં રહો આપણે. તેમાં મિત્રો શું એવું, હવે ખાઈ તો લીધું પણ પાણી એ નહોતું, એ મને યાદ નહોતું. તીખું લાગ્યું છે તો ફટાફટ નીકળીએ અહીંથી, અને હવે લાઠી જઈને પાણી પીવી, ત્યાં કલેક્શન પતાવીને પછી અમરેલી તરફ જઈએ. તો આપણે બ્લોગમાં રહીજો. ત્યાંથી લાઠી તો કલેક્શનમાં જઈશું, ત્યાં તો કાંઈ શૂટ થાય છે નહીં. જો કે કોકના ઘીરે હોય એટલે કેમ શૂટ કરવું એમ થાય. તો ત્યાંથી નીકળીને પછી તમને શૂટ બતાવું.
ને થપાલી હવે દાદુ કેટલું લઈ આવે? 1 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયા મારે નહીં હોય. 38,880. 1.5 લાખ છે. ફાઇનલ યુટ્યુબ ફેમિલી અત્યારે જો કલેક્શન થઈ ગયું છે. અત્યારે આપણા બેંક બાજુ જઈએ છીએ. તો લોક માર્યો હવે ઘરે જઈને તમને મળીએ. તો જો મિત્રો અત્યારે આપણે હવે ઘરે પહોંચી ગયા. તો અહીંયા અત્યારે શું બને છે મમ્મી? તો અત્યારે મમ્મી ભાજી બનાવે છે. જો કાંઈ ઘટે નહીં એવી હો. શું કેવું કુપાલી બેન, ભાજી કેવી છે? સુગંધ જેવી મસ્તી કની આવે છે ને એની વાત. જો ભાજી બને છે ને આપણી ભાખરી બની ગઈ છે. તો ભાખરી ને ભાજી આજ ખાવાની છે. પાવ તો નથી ને મમ્મી? પાવ નથી, રોટલી હારે ભાજી ખાવાની મજા આવે છે. અલગ પાવ નો હારે રોટલી હારે મજા આવે છે. ભાખરી હારે મજા આવે ભાજી ખાવાની. તો મિત્રો આગળ જો ભાજી બનવાની રેડી થઈ ગઈ છે. તો બસ હવે મારી મમ્મી આગળ ભાજી બનાવી નાખી એટલે હવે જમવા બેસી જઈએ. શું કેવું કુપાલી બેન, કેમ છે તમારે? મજામાં? પાર્ટી 10 માના પેપર કુપાલી બેન ને છે. કેમ લાગે પાસ થઈ જાઓ કે? 100% પાસ થઈ જાય કુપાલી બેન? 100% જોઈ છે. કેટલા ટકા ઓછા ઉપર તો આવે જ નહીં. લ્યો માણસ એમ કે 70-80% ઉપર આવશે. 60 ઉપર આવી જાવ કુપાલી બેન. તો અત્યારે બેઠા છે, ભાજી બનાવે છે મમ્મી. ના ના એટલી રેડી છે કામની. બહુ તેલ વાળી મજા નથી આવતી અમને એટલે એટલી રખાય. તો મિત્રો હવે અમે જમીએ પછી તમને મળું. ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. આજના વ્લોગમાં બસ એટલું જ. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં. જય માતાજી બધા મિત્રોને.